નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શારદા સંકુલ ટ્રસ્ટ ઠાસરા સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ધોરણ 1થી 8માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ રણધીર ખાંટ. આજે આપણે ધોરણ 7માં ઇંગ્લિશ વિષયમાં યુનિટ 1 વિનીસ સ્માઇલની એક્ટિવિટી 7થી 12 વિશે અભ્યાસ કરવાનો છે. મિત્રો, આ અગાઉ આપણે એક્ટિવિટી 1થી 6 વિશે ભણી ગયા. ચાલો આપણે હવે 7થી 12 વિશે અભ્યાસ કરીએ. એક્ટિવિટી 7, 2-2ની જોડીમાં ચર્ચા કરીને પ્રશ્નોના જવાબ લખો. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે તેજસ્વિનીની બાઇસિકલ એટલે કે સાયકલ એના વિશે આપણે ભણી ગયા હતા. તો એ ફકરા ઉપરથી આપણે આ જે 4 પ્રશ્નો છે તેના પ્રશ્નોના જવાબ અહીં લખવાના છે. તો પહેલો પ્રશ્ન હતો કે હું ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વિની. તેજસ્વિનીને બાઇસિકલ ગિફ્ટ કોને આપી હતી? બીજો પ્રશ્ન છે વોટ ડીડ તેજસ્વિની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. તેજસ્વિનીએ તેની સ્કૂલના છત ઉપર શું જોયું હતું? ડિસ્ક્રાઇબ તેજસ્વિનીઝ બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સ. એટલે કે તેજસ્વીની બાઇસિકલ જે હતી તેના વિશે તેની માહિતી 2 વાક્યો લખો. ચોથો પ્રશ્ન છે વોટ રાઇટ 2 સેન્ટેન્સીસ એબાઉટ યોર ડ્રીમ. તમારું જે સપનું છે એ સપના વિશે તમારે અહીં 2 વાક્યો લખવાના છે. તો મિત્રો, આપણે ગયા વિડીયોમાં તેજસ્વિનીના પાર્ટ 1 અને પાર્ટ 2 સ્માઇલ ઇન ધ મિરર એ પાર્ટ 1 અને પાર્ટ 2 વિશે ભણી ગયા. તો એ પાર્ટ 1 અને 2 ઉપરથી આપણે અહીં જવાબ લખવાના છે. તો ચાલો જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન છે હું ગિફ્ટ અ બાઇસિકલ ટુ તેજસ્વિની. તો તેજસ્વિનીને ગિફ્ટ એટલે કે ભેટ કોને આપી હતી બાઇસિકલની? તો તેજસ્વીના પિતાએ. તેજસ્વિનીઝ ફાધર ગિફ્ટ અ બાઇસિકલ ટુ તેજસ્વિની. એટલે કે હુંની જગ્યાએ ફક્ત નામ લખી દેવાનું છે કે તેજસ્વિનીઝ ફાધર. મિત્રો, યાદ રાખો કે કોઈ પણ WHO એટલે કે હુંથી પ્રશ્ન પૂછે ત્યારે હુંની જગ્યાએ આપણે નામ લખી દઈશું અને પાછળનું આખું વાક્ય બેઠું એ જ લખી દેવાનું છે. તો તમારો જવાબ એ તૈયાર થઈ જશે. બીજો પ્રશ્ન છે વોટ ડીડ તેજસ્વિની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. તેજસ્વિનીએ તેના સ્કૂલની રૂફ એટલે કે છત ઉપર શું જોયું હતું? તો તેજસ્વિની સો લીવ્સ ઓફ અ ટ્રી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. એટલે કે વૃક્ષના પાંદડા જોયા હતા. અહીં મિત્રો દીડથી પ્રશ્ન પૂછેલો છે એટલે અહીં સીનું ભૂતકાળ થઈ જશે સો. ક્રિયા જે થયેલી છે સી થયેલી છે એટલે સીનું ભૂતકાળનું રૂપ થશે સો. એટલે અહીં આપણે જવાબમાં આવશે કે તેજસ્વીની સો લીવ્સ ઓફ અ ટ્રી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. હવે ત્રીજો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ તેજસ્વિનીઝ બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સ. 2 વાક્યો તેજસ્વીની બાઇસિકલ જે હતી તેના વિશે 2 વાક્યો લખવાના છે. તો આપણે લખીશું કે તેજસ્વિનીઝ બાઇસિકલ કલર વોઝ બ્લુ. તેજસ્વીની બાઇસિકલ જે હતી તેનો કલર વાદળી કલર હતો. તેજસ્વિનીઝ બાઇસિકલ હેડ અ સોફ્ટ સીટ. મુલાયમ સીટ હતી. અ નાઇસ બેલ એટલે કે સરસ મજાની ઘંટડી હતી. એન્ડ અ રિયર વ્યૂ મિરર એટલે કે પાછળની વસ્તુઓ જોવા માટેનો અરીસો પણ હતો. રાઇટ 2 સેન્ટેન્સ એબાઉટ યોર ડ્રીમ. મિત્રો, અહીં તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમે ભવિષ્યમાં શું બનશો? તમારે ભવિષ્યમાં શું બનવાનું છે કે પછી તમારું સપનું શું છે ભવિષ્યમાં તમે શું બનાવશો એના વિશે અહીં આપણે લખવાનું છે. તો મિત્રો, આપણે પહેલાં લખી દઈશું કે ડિફરન્ટ પીપલ હેવ ડિફરન્ટ ડ્રીમ. એટલે કે અલગ અલગ લોકોનું અલગ અલગ સપનું હોય છે. પછી તમારે મિત્રો અહીં લખવાનું છે કે બટ
માય ડ્રીમ ઇઝ ટુ મેક, તમારું સપનું શું છે, શું બનાવવાનું તમારું સપનું છે. જેમ કે તમારું સપનું હોય કે ઉડતી કાર બનાવવાનું તમારું સપનું છે, તો અહીં લખી શકાય ટુ મેક અ ફ્લાઇંગ કાર, અ ફ્લાઇંગ બાઇક, ફ્લાઇંગ બાઇસિકલ. એ રીતે અલગ અલગ તમારા સપનું વિશે તમારે અહીં લખવાનું છે. મિત્રો આ રીતે એના જવાબ થશે. હવે આગળ આપણે જોઈએ એક્ટિવિટી 8. તમારા શિક્ષક રમાડે તે રીતે ગેસિંગ ગેમ રમત રમો. અહીં મિત્રો ગેસિંગ ગેમ, ગેસ એટલે કે ધારવું અને ગેમ એટલે કે રમત. આ રમત તમારે ધારવાની છે. તો શું છે આમાં આપણે જોઈએ. શિક્ષક મિત્રો એક વિદ્યાર્થીને બીજો એક વિદ્યાર્થી વર્ગખંડની બહાર લઈ જઈ કોઈ ક્રિયા કરવાનું કહેશે. તે ક્રિયા કરશે. પછી વર્ગની અંદરના વિદ્યાર્થીઓ તેને શું કર્યું તે ધારશે. તેની ક્રિયા જોનાર ધારણા સાચી છે કે ખોટી તે જણાવશે. અહીં આપણે કેટલાક સંવાદ આપેલા છે તે જોઈએ. વર્ગની અંદરનો વિદ્યાર્થી કહે છે, એક વિદ્યાર્થી વર્ગની બહાર જશે, તે કોઈ ક્રિયા કરશે, એટલે કે રમવું, ક્રિકેટ રમવાની ક્રિયા કરશે, વોલીબોલ રમવાની ક્રિયા કરશે, ડાન્સ એટલે કે ડિસ્કો કરશે. બરાબર છે મિત્રો. તો અહીં એ રીતે એક વર્ગની અંદરનો વિદ્યાર્થી કોઈ વિદ્યાર્થી બહાર જઈને એ ક્રિયા કરશે. તો અહીં લખેલું છે ડીડ હી ડાન્સ. જે વર્ગની અંદર બેઠો છે એ વિદ્યાર્થી કહે છે, તો તેને જોનાર કહેશે નો હી ડીડન્ટ, ના તે કરી રહ્યો નથી. પછી વિદ્યાર્થી બોલશે કે ડીડ હી જમ્પ, શું તે કૂદી રહ્યો છે, કૂદી રહ્યો હતો. તેને જોનાર કહેશે કે યસ હી ડીડ, હા તે કૂદી રહ્યો હતો. જમ્પ એટલે કે કૂદવું. અહીં મિત્રો બહારનો જે વિદ્યાર્થી હતો એ કૂદી રહ્યો હતો, એટલા માટે અહીં તેને જોનાર જે વિદ્યાર્થી છે તે કહે છે કે યસ હા તે કૂદી રહ્યો છે, હી ડીડ. જેની ધારણા સાચી પડે તે વિદ્યાર્થીને અભિનય કરવાનો અથવા તમારા બદલે જવાબ આપવાનો મોકો આપો. હવે મિત્રો બીજી આપણે એવી ઘણી પ્રવૃત્તિઓ છે કે જે આપણે રમાડી શકીએ છીએ વિદ્યાર્થીઓ. તમે અહીં અત્યારે લોકડાઉનમાં સ્કૂલો બંધ છે, એટલે અહીં એ જે પ્રવૃત્તિ છે તે આપણે સ્કૂલમાં જ કરી શકો છો. બીજું કોઈ આપણે ઉદાહરણ લઈએ તો કોઈ વિદ્યાર્થી બહાર જશે અને એ વિદ્યાર્થી જેમ કે ક્રિકેટ રમવાની એક્ટિંગ એટલે કે ક્રિયા કરી રહ્યો છે, તો અહીં તેને જોનાર વિદ્યાર્થી કહેશે, અંદરના વિદ્યાર્થીને ખબર નથી ક્રિયા, તો એ ધારવાની ગેમ છે કે વિદ્યાર્થી શું કરી રહ્યું છે, તો એ ધારશે. તો અહીં જે વર્ગની અંદરનો વિદ્યાર્થી છે તે કહેશે કે ડીડ હી પ્લે ફૂટબોલ, એટલે કે તે ફૂટબોલ રમવાની ક્રિયા કરી રહ્યો હતો, તો તેને જોનાર વિદ્યાર્થી કહેશે કે નો હી ડીડન્ટ. પછી બીજો જે વિદ્યાર્થી છે એ કહેશે કે ડીડ હી પ્લે ક્રિકેટ, તો એ ક્રિકેટ રમવાની પ્રેક્ટિસ એટલે કે ક્રિયા કરી રહ્યો હતો, તો તેને જોનાર વિદ્યાર્થી કહેશે કે યસ હી ડીડ. તો આ રીતે આપણે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવીને ગેસિંગ ગેમ વિદ્યાર્થીઓને રમાડી શકીએ છીએ. હવે આગળ આપણે જોઈએ એક્ટિવિટી 9. નીચે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે, તે વાંચો. ડેટ 26/1/2012 થર્સડે, 26/1/2012 ગુરુવાર. અહીં મિત્રો ડૉક્ટર સ્મિતાને કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે અને આ બાજુ મનોજભાઈ સરપંચની કેટલીક પ્રવૃત્તિઓ, તેમણે શું શું કર્યું હતું તે પ્રવૃત્તિઓ આપેલી છે. તો ચાલો આપણે જોઈએ ડૉક્ટર સ્મિતાએ શું કર્યું છે. હોસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ, હાઈસ્કૂલમાં ધ્વજ ફરકાવ્યો. ડિલિવર્ડ અ લેક્ચર, ઓપરેટેડ અપોન ધ પેશન્ટ, સ્પેન્ટ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. આ પ્રવૃત્તિઓ ડૉક્ટર સ્મિતાબેને કરેલી છે. અને મનોજભાઈ સરપંચ એમણે પ્રવૃત્તિઓ શું કરેલી છે, તો હોસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ, ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ ઇન એગ્રુટેડ
a dairy, talked with the head teacher about the school progress. તો મિત્રો આ મનોજભાઈની પ્રવૃત્તિ કરેલી છે. તો હવે આગળ આપણે જોઈએ તો આમાંથી તમારે કેટલાક પ્રશ્નો બનાવેલા છે. હવે તમે બીજાને આ પ્રવૃત્તિ ઉપર કેવી રીતે પ્રશ્નો પૂછી શકાય તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો આપણે જોઈએ કે સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થ એટલે કે પ્રશ્ન તમે કેવી રીતે પૂછી શકો છો. તેનું સૂત્ર છે કે જ્યારે તમે ભૂતકાળમાં પ્રશ્ન પૂછવાનો હોય કે તે શું કરી રહ્યો હતો કે તેમની ક્રિયા શું હતી તો એના વિશે આપણે લખીશું. તો પહેલાં આપણે ડીડ મૂકીશું પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ. અહીં ક્રિયાપદનું મિત્રો મૂળ રૂપ આપશે. કેમ? તો અહીં ડીડ આપેલું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ વધારાના શબ્દો. હવે અહીં મિત્રો ઉદાહરણ આપેલું છે. ડીડ યુ પાસ ધ એસએસસી એક્ઝામ લાસ્ટ યર? તમે ગઈ સાલ એસએસસી એક્ઝામ એટલે કે પરીક્ષા પાસ કરી હતી? તો એ મિત્રો ડીડથી પ્રશ્ન પૂછેલો છે. હવે મિત્રો યાદ રાખવાનું છે કે જ્યારે પણ ડીડથી પ્રશ્ન પૂછેલો હોય ત્યારે આપણે તેનો જવાબ યસ અથવા નોમાં આપવાનો રહેશે. જો તમે પરીક્ષા પાસ કરેલી હશે તો અહીં આપણે લખી શકીશું કે યસ આઈ ડીડ, હા મેં પાસ કરી છે. જો તમે ન પાસ કરી હોય તો નો આઈ ડીડન્ટ, એ રીતે આનો જવાબ આવશે. તો ચાલો આપણે આગળ જોઈએ. હવે મિત્રો આ જે કોષ્ટક આપેલું છે આ કોષ્ટક પરથી કેટલાક પ્રશ્નો આપણે બનાવવાના છે અને એના જવાબ કેવી રીતે આપવા તે આપણે આગળ જોઈએ. નાવ રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે નીચેના વાક્ય ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો. અહીં મિત્રો એક ઉદાહરણ આપેલું છે. ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. ડૉક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં ધ્વજ ફરકાવ્યો હતો. તો અહીં પ્રશ્ન પૂછેલો છે કે ડીડ ડૉક્ટર સ્મિતા હોસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ? અહીં મિત્રો હોસ્ટેડનું અહીં હોસ્ટ આપેલું છે, માત્ર અહીં મૂળ ક્રિયા થયેલી છે. કેમ મૂળ ક્રિયા થયેલી છે? તો અહીંયા ડીડ આપેલું છે એટલે અહીં એ ભૂતકાળનું રૂપ નહીં આવે પણ મૂળ ક્રિયાપદ આવશે. અને જ્યારે પણ પ્રશ્ન પૂછવાનો હોય ભૂતકાળમાં તો ડીડથી શરૂઆત કરીશું અને છેલ્લે આપણે પ્રશ્નાચિહ્ન મૂકીશું. અહીંયા લખેલું છે હોસ્ટેડ, ડીડ અને હોસ્ટ. અહીં મિત્રો લખેલું તો ડૉક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં ધ્વજ ફરકાવ્યો હતો તો યસ સી ડીડ, હા તેમણે ફરકાવ્યો હતો કે તેમણે તે કાર્ય કર્યું હતું. એવી જ રીતે મિત્રો બીજા પ્રશ્નો છે કે મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. તો એનો પ્રશ્ન આપણે જાતે બનાવવાનો છે. તો અહીં પહેલી ખાલી જગ્યા છે તો ભૂતકાળમાં આપણે પ્રશ્ન બનાવવાનો છે. ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ? અહીં મિત્રો ડિસ્ટર્બ્યુટ આવેલું છે એટલે વહેંચણી કરવી, વહેંચવું. તો અહીં એનું ક્રિયાપદનું મૂળ રૂપ છે ડિસ્ટ્રીબ્યુટ. બરાબર છે મિત્રો? તો તેમણે તે ક્રિયા નહોતી કરી તો આપણે અહીં જવાબ લખીશું કે નો સી ડીડન્ટ. ડૉક્ટર સ્મિતાએ નહોતી વેચી પણ કોણે વેચી હતી? મનોજભાઈએ. બરાબર છે? હવે આગળનો પ્રશ્ન જોઈએ. ડૉક્ટર સ્મિતા ખાલી જગ્યા અપોન ધ પેશન્ટ ઓપરેટ એટલે કે તેમણે પેશન્ટને ઓપરેટ કર્યા હતા. તો ડીડ સી ઓપરેટ અપોન ધ પેશન્ટ? તો હા, તો યસ સી ડીડ. ચોથો પ્રશ્ન છે. ડીડ સ્મિતા સ્પેન્ટ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન? ડૉક્ટર સ્મિતા સ્પેન્ટ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. તો અહીં જવાબ આપણે પ્રશ્ન બનાવવો હોય તો કેવી રીતે બનાવશું? તો ડીડથી જવાબ પ્રશ્ન ચાલુ કરશું. ડીડ મનોજભાઈ સ્પેન્ડ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન? તો ડૉક્ટર મનોજભાઈ નહીં પણ ડૉક્ટર સ્મિતાએ તેમને ડિફરન્ટ એટલે કે અલગ જે ડિસેબલ બાળકો છે તેમના ઉપર 1 કલાક આપ્યો હતો કે ખર્ચ્યો હતો 1 કલાક. તો સ્પેન્ડનું સ્પેન્ડનું ભૂતકાળનું રૂપ છે માટે અહીં આપણે ડીડ મૂકેલું છે એટલે અહીં આપણે મૂળ ક્રિયાપદ સ્પેન્ડ મૂકીશું.
હવે આગળ આપણે જોઈએ એ જ રીતે મિત્રો તમારે 5, 6 અને 7 આ પ્રશ્નો તમારે જાતે બનાવીને લખવાના છે કે આ જે ખાલી જગ્યાઓ આપેલી છે તેમાં શું આવશે. આ બધા પ્રશ્નો આની ઉપરથી બનાવીને તમારે જવાબો લખવાના છે અને પ્રશ્ન પણ બનાવવાના છે. તો હવે આગળ આપણે જોઈએ મિત્રો ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. હવે આપણે અગાઉની એક્ટિવિટી જોતા પહેલાં આપણે ભવિષ્યકાળ અને ભૂતકાળ વિશે આપણે ભણવાનું છે. મિત્રો અગાઉના વિડીયોમાં આપણે પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ વિશે ભણી ગયા. હવે આપણે ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ વિશે થોડીક માહિતી લઈ લઈએ. જે ક્રિયાઓ હવે પછી ભવિષ્યમાં થવાની છે તેની રજૂઆત આ કાળ દ્વારા થાય છે. ક્રિયા બાકી હોય છે જે હવે થવાની છે. મિત્રો એ ભવિષ્યકાળની વાત કરવામાં આવી છે કે જે ક્રિયા હજી થઈ નથી પણ થવાની છે તેની રજૂઆત કરવા માટે આ કાળનો ઉપયોગ આપણે કરીએ છીએ. ક્રિયા બાકી હોય છે એટલે કે હજી ક્રિયા થઈ નથી પણ એ ક્રિયા બાકી છે, થવાની છે, એટલા માટે આપણે ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. હવે અહીં કાળદર્શક શબ્દો. મિત્રો આ ભવિષ્યકાળ છે કે આ ભવિષ્યકાળનું વાક્ય છે તે આપણને કેવી રીતે ખબર પડશે? તો કોઈ વાક્યમાં આવતીકાલે એટલે કે ટુમોરો, આવતા અઠવાડિયે, મહિને, વર્ષે એટલે કે નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર જેવા વાક્યો આપેલા હોય, જેવા શબ્દો જે હોય એ વાક્યમાં આપેલા હોય. ભવિષ્યમાં એટલે કે ઇન ફ્યુચર આવું જો કોઈ શબ્દ વાક્યમાં આપેલો હોય તો તે ક્રિયા, તે કાળ એ ભવિષ્યકાળનું હશે એમ આપણે કહીએ. ઉદાહરણ આપેલું છે રમશે એટલે કે વિલ પ્લે. હવે આગળ જોઈએ આઈ અને વી સાથે શેલ વપરાય છે. મિત્રો યાદ રાખવા જેવું છે કે આઈ અને વી સાથે આપણે શેલ, વિલની જગ્યાએ શેલ વાપરી શકીએ છીએ. યુ, હી, સી, ઇટ અને ધે સાથે વિલ વપરાય. જો કે બધા સાથે વિલ પણ વપરાય. મિત્રો અહીં એવું નથી કે આઈ અને વી સાથે વિલ ના વપરાય. અહીં શેલ પણ વપરાય અને વિલ પણ આપણે વાપરી શકીએ છીએ. હવે આનું સૂત્ર છે ભવિષ્યકાળનું જે વાક્ય હોય એનું સૂત્ર છે તો પહેલું છે કર્તા પ્લસ વિલ અથવા તો શેલ વત્તા મૂળ ક્રિયાપદ વત્તા વધારાના શબ્દો. હવે આનું ઉદાહરણ જોઈ લઈએ. આઈ વિલ વિયર માય ન્યૂ ક્લોથ્સ ટુમોરો. અહીં મિત્રો ટુમોરો એટલે કે આવતીકાલે, કે હું મારા નવા કપડાં પહેરીશ આવતીકાલે. હજી પહેર્યા નથી, આવતીકાલે પહેરવાનો છે, એટલા માટે અહીં વિલ શબ્દનો આપણે ઉપયોગ કરીશું. હી ઇઝ માય કઝિન. તે મારો પિતરાઈ ભાઈ છે. હી વિલ કમ વિથ મી. તે મારી સાથે આવશે. હી વિલ કમ, વિલ આવ્યું એટલે આ વાક્ય જે છે તે ભવિષ્યકાળનું છે. હવે આગળ આપણે જોઈએ એક્ટિવિટી 10. અહીં મનીષને 2 નોંધો ભેગી થઈ ગઈ છે જેમાં તેને ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે. તો બંને નોંધ અલગ પાડો અને લખો. મિત્રો અહીં 2 નોંધ ભેગી થઈ ગયેલી છે, એક ગઈકાલની નોંધ અને એક આવતીકાલની. ગઈકાલ એટલે ભૂતકાળ અને આવતીકાલ એટલે કે ભવિષ્યકાળ. તો અહીં આ 2 નોંધો ભેગી થઈ ગઈ છે તો આ બંને વાક્યો જે છે તે આપણે છૂટા કરવાના છે. ચાલો આપણે વાંચી લઈએ. ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM. એટલે કે રવિવારે હું સવારે 8 વાગે ઉઠીશ. આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. હું મારો નાસ્તો બનાવીશ. અહીં મિત્રો વિલવાળું વાક્ય છે. અહીં તમે જોઈ શકો છો વિલવાળું એટલે આ વાક્ય એ ભવિષ્યકાળનું છે. આઈ વોક અપ એટ 6 AM. હું 6 વાગે ઉઠ્યો. અહીં મિત્રો વેકઅપનું વોકઅપ થયેલું છે માટે આ જે વાક્ય છે તે ભૂતકાળનું છે. આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહેલ એટ 10 AM. હું મારા બેસ્ટ ફ્રેન્ડ એટલે કે મિત્રને સોહેલને 10 વાગે મળીશ. કેમ?
કારણ કે અહીં વિલ આપેલું છે, આ ભવિષ્યકાળનું વાક્ય છે. આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. મેં મારું ઘર 9 વાગે છોડ્યું, એટલે કે 9 વાગે હું ઘરેથી નીકળ્યો. અહીં મિત્રો લીવનું ભૂતકાળનું રૂપ છે લેફ્ટ, એટલે આ વાક્ય ભૂતકાળનું છે. આઈ વેન્ટ ટુ ધી પોસ્ટ ઓફિસ. હું પોસ્ટ ઓફિસ ગયો હતો. ગોનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ, માટે આ ભૂતકાળનું વાક્ય છે. આઈ પોસ્ટ ધ એન્વેલોપ. એન્વેલોપ એટલે કે પરબીડિયું. મેં પરબીડિયું પોસ્ટ કર્યું હતું, એટલે આ વાક્ય પણ ભૂતકાળનું છે. આઈ રિટર્ન ધ હોમ. હું ઘરે પાછો આવ્યો, એટલે રિટર્નનું ભૂતકાળનું રૂપ છે રિટર્નડ, એટલે આ વાક્ય પણ ભૂતકાળનું છે. વી વિલ પ્લે ચેસ. અમે ચેસ રમીશું. મિત્રો અહીં વિલ આપેલું છે, એટલે આ ભવિષ્યકાળનું વાક્ય છે. આઈ વિલ ટેક લંચ એટ સોહેલ્સ હોમ. હું સોહેલના ઘરે લંચ લઈશ. આઈ ટુક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જ ધ ડ્રેસ. મેં મારો નાસ્તો લીધો અથવા તો કર્યો અને મારા કપડાં બદલ્યા. ચેન્જ એટલે કે બદલવું. અહીં મિત્રો ટેકનું ભૂતકાળનું રૂપ છે ટુક, માટે આ વાક્ય ભૂતકાળનું છે. આઈ રીચ્ડ સ્કૂલ બાય બસ. હું બસ દ્વારા સ્કૂલે પહોંચ્યો, એટલે રીચનું ભૂતકાળનું રૂપ છે રીચ્ડ, એટલે કે ભૂતકાળનું વાક્ય છે. આઈ કેમ બેક હોમ એટ 5:30 PM. હું ઘરે 5:30 વાગે આવ્યો હતો, એટલે કમનું ભૂતકાળનું રૂપ છે કેમ, એટલે આ વાક્ય ભૂતકાળનું છે. વી વિલ, અહીં મિત્રો વિલ આપેલું છે. ગો ફોર અ મૂવી. અમે મૂવી માટે જોવા માટે જઈશું. અહીં વિલ આપેલું છે, એટલે આ ભવિષ્યકાળનું વાક્ય છે. આઈ વિલ રિટર્ન હોમ એટ 7 PM. અમે ઘરે પાછા 7 વાગે આવીશું. કેમ આવીશું? આ ભવિષ્યકાળનું વાક્ય છે, વિલવાળું વાક્ય છે. ધેન આઈ વોચડ ટીવી એન્ડ પ્લેડ વિડીયો ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ. એટલે કે પછી મેં ટીવી જોઈ અને પ્લેડ એટલે કે રમ્યો, વિડીયો ગેમ મારા મિત્રો સાથે રમ્યો. અહીં પ્લેનું ભૂતકાળનું રૂપ છે પ્લેડ અને વોચનું ભૂતકાળનું રૂપ છે વોચડ, માટે આ વાક્ય ભૂતકાળનું છે. ઇન ધ ઇવનિંગ આઈ ટુક ડિનર વિથ માય ફેમિલી. સાંજે મારા ફેમિલી એટલે કે કુટુંબ સાથે મેં ડિનર લીધું. ટેકનું ભૂતકાળનું રૂપ છે ટુક. આફ્ટર ડિનર આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ. એટલે કે ડિનર કર્યા પછી હું થોડુંક વાંચીશ. રીડ અહીં વિલ આપેલું છે, એટલે ભવિષ્યકાળનું વાક્ય છે. આઈ વેન્ટ ટુ બેડ એટ 10 AM. હું રાત્રે 10 વાગે ઊંઘ્યો કે પથારીએ ગયો. બેડ એટલે કે પથારી, ઊંઘી જવું. ધ વેન્ટ એ ગોનું ભૂતકાળનું રૂપ છે, માટે આ વાક્ય ભૂતકાળનું છે. હવે મિત્રો આ બધા વાક્યો જે છે તે આપણે ભૂતકાળ અને ભવિષ્યકાળને એમ અલગ અલગ રીતે કરીશું. તો કેવી રીતે કરીશું? એ મિત્રો આપેલું જ છે. યસ્ટરડે એટલે કે ગઈકાલે અને ટુમોરો એટલે કે આવતીકાલે. અહીં મિત્રો ઉદાહરણ પણ આપેલું છે કે આઈ વોક અપ એટ 6 AM. ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM. તો એ મિત્રો ભૂતકાળના વાક્યો કયા કયા હતા? તો જોઈએ આપણે. આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. આઈ વેન્ટ ટુ ધી પોસ્ટ ઓફિસ. આઈ પોસ્ટ ધ એન્વેલપ. આઈ રિટર્ન ધ હોમ. આઈ ટુક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જ ધ ડ્રેસ. આઈ રીચડ સ્કૂલ બાય બસ. આઈ કેમ બેક હોમ એટ 5:30 PM. Then I watched the TV and played the video game with friends. I took dinner with my family. I went to bed at 1 AM. હવે મિત્રો ટુમોરો એટલે કે આવતીકાલ. ભવિષ્યકાળના વાક્યો કયા કયા હતા? તો આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. આઈ વિલ meet my best friends Sohels at 10 AM. We will play chess. I will take lunch at Sohel's home. We will go for a movie. I will return home at 7 PM. After dinner, I will read for some time. તો મિત્રો આ રીતે ભૂતકાળના અને ભવિષ્યકાળના વાક્યો થશે. હવે આપણે એક્ટિવિટી 11 વિશે જોઈશું. રીડ ધ ફોલોઈંગ ટેક્સ્ટ.
અસ્મા લાઇવ્સ ઇન ગાંધીનગર. અસ્મા ગાંધીનગરમાં રહે છે. વન ડે હર કઝિન રિઝવાન કેમ ધેર. એક દિવસ તેમનો પિતરાઈ ભાઈ રિઝવાન તેમના ઘરે આવ્યો. સી વેન્ટ ટુ ધી બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. એટલે કે સી એટલે કે અસ્મા રિઝવાનને લેવા માટે બસ સ્ટેશને ગઈ હતી. ધે રિટર્ન્ડ હોમ. તેઓ ઘરે પાછા આવ્યા. અસ્મા ઓપન્ડ ધ ડોર એન્ડ. અસ્માએ બહારનું ખોલ્યું અને પછી શું થયું તો આપણે આગળ જોઈએ. અસ્મા કહે છે રિઝવાન આવો આવો વેલકમ. ઓહ વોટ ડુ આઈ સી. હવે રિઝવાનને કહે છે કે રિઝવાન વેલકમ એટલે કે ભલે પધાર્યા. ઓહ વોટ ડુ આઈ સી. હું શું જોઈ રહી છું. રિઝવાન કહે છે વોટ ઇઝ ધીસ. આ શું છે. ઇઝ ધીસ યોર હાઉસ. આ તમારું ઘર છે. અસ્મા કહે છે યસ અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ. હા કહે છે સદનસીબે આ મારું જ ઘર છે કહે છે. તો રિઝવાન કહે છે બટ યુ કાન્ટ એરેન્જ થિંગ્સ લાઈક ધીસ. પરંતુ કહે છે આ જે વસ્તુઓ પડી છે આ તું આ રીતે ગોઠવી ના શકે. એરેન્જ એટલે કે ગોઠવવું. ઓનલી અ મંકી કેન ડુ ઇટ. આ કાર્ય ફક્ત કહે છે મંકી એટલે કે વાંદરો જ કરી શકે છે. અસ્મા કહે છે ઓ માય ગોડ ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝડ. પાછળનું બહારનું જે હતું તે કહે છે બંધ નહોતું કર્યું. ક્લોઝ એટલે કે બંધ કરવું. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. ફોરગેટનું ભૂતકાળનું રૂપ છે ફોરગોટ એટલે કહે છે તેને બંધ કરવાનું હું ભૂલી ગઈ હતી. તો રિઝવાન કહે છે ઓ ડિયર લુક ધેર ઓન ધ ટ્રી. જો કે છે ત્યાં ઝાડ ઉપર ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. લકી એટલે કે નસીબવાળો વાંદરો છે તે કહે છે તમારો પોટેટો બટાકાની ચિપ્સ ખાઈ રહ્યો છે. અસ્મા કહે છે ધોઝ ચિપ્સ વેર ફોર યુ. અને તે ચિપ્સ તારા માટે હતી કહે છે તમારા માટે હતી. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. તેથી કહે છે વાંદરો તમારા કરતાં વધારે નસીબવાળો છે. તો રિઝવાન કહે છે ઓકે લેટ્સ રીએરેન્જ ધ રૂમ ઇન અ સિવિલાઇઝડ વે. તો અસ્મા કહે છે લેટ્સ ડુ ઇટ. ખૂબ હવે પહેલાં જે ઘર હતું એ ઘર જેવું જે ફરતી બનાવવાનો પ્રયત્ન કરશે. મિત્રો અહીં એક ચિત્ર આપેલું છે કે બિફોર ધ મંકીઝ એન્ટ્રી. જ્યારે વાંદરો ઘરમાં પ્રવેશ્યો નહોતો ત્યારનું આ ચિત્ર આપેલું છે. તો એ તમે જોઈ શકો છો કે આ લેમ્પ છે ટેબલ ઉપર આપેલો છે. કબાટ છે બંધ છે એની અંદર પુસ્તકો આપેલા છે. આ ટેબલ ઉપર એક કુંજો મૂકેલો છે. અહીં દિવાલ ઉપર ચિત્ર ચોંટાડેલું છે. ઘડિયાળ આપેલું છે. કેલેન્ડર છે. અહીં કુંજો પણ આપેલો છે. આ ટેબલ ઉપર પંખો આપેલો છે અને અહીં સોફા સેટ આપેલો છે. અહીં ખુરશી પણ આપેલી છે. તો મિત્રો આ રીતે આપણે આ ચિત્ર જોઈ શકીએ છીએ. હવે વાંદરો ઘરમાં ઘૂસી ગયો પછી તેની હાલત શું થઈ હશે તે આપણે જોઈએ. લેટ્સ રીડ વોટ ડીડ ધ મંકી ડુ. વાંદરાએ શું કર્યું હતું. ધ મંકી એન્ટર્ડ ધ રૂમ. વાંદરો ઘરમાં એટલે કે વર્ગમાં પ્રવેશ્યો હતો. ઇટ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ. સ્કેટર એટલે કે ફેલાઈ દેવું. જે વસ્તુ હતી તે બધી જ વસ્તુઓ આખા રૂમમાં ફેલાવી દીધી હતી. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ. ટેબલ ફેન એટલે કે પંખો. ટેબલ ઉપર મૂકવાનો પંખો જે હતો એ કોટ એટલે કે જે સોફા જેવું હતું એની ઉપર હતો. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. અને એ ટેબલ ઉપર હતો પંખો. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ. સ્ટડી લેમ્પ એટલે કે ભણવા માટે જે લેમ્પ ગોળ હોય છે તે એ બ્રેકનું ભૂતકાળનું રૂપ થાય બ્રોક એટલે કે ભાગી નાખવું. મંકીએ તે ટેબલ લેમ્પ ભાગી નાખ્યો હતો. એન્ડ ટોર ધ બુક્સ. અને બુક એટલે કે પુસ્તકોને ઘણી મોટી હાનિ પહોંચાડી હતી. ટોર એટલે કે હાનિ પહોંચાડી. ધ મંકી ટુક આઉટ શોઝ ફ્રોમ ધ શો સ્ટેન્ડ એન્ડ થ્રીવ ધેમ આઉટ. એટલે વાંદરાએ શું કર્યું હતું બીજું શોઝ એટલે કે જૂતા. જે જૂતા હતા તે શો સ્ટેન્ડમાંથી કાઢીને બહાર નાખી દીધા હતા. થ્રોનું ભૂતકાળનું રૂપ થાય થ્રીવ. ધ મંકી થ્રીવ એટ સ્ટેચ્યુ ઓન ધ
ફ્લર. ઇટ વોઝ ઇન ધ કોર્નર. સ્ટેચ્યુ એટલે કે એક મૂર્તિ. એ મૂર્તિ જે હતી તે કહે છે તેને ફ્લર એટલે કે નીચે તળિયે નાખી દીધી છે, બરાબર, જે કોર્નર એટલે કે ખૂણામાં હતી. ધ કપબોર્ડ વોઝ ક્લોઝડ. કપબોર્ડ જે હતું, કબાટ, તે બંધ હતું. નાવ ઇટ ઇઝ ઓપન. અને અત્યારે તે ખુલ્લું છે. ધ મંકી પુટ ધ ફ્લાવર વેસ ઓન ધ સોફા. હવે જે ફ્લાવર વેસ એટલે કે ફૂલદાની જે હતી તે વાંદરાએ સોફા ઉપર નાખી દીધી છે. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ, કે જે સ્ટૂલ ઉપર હતી એટલે કે ટેબલ ઉપર હતી. ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન. અને બધી જ ખુરશી, ચેર એટલે કે ખુરશીઓ જે હતી તે આડાઅવડી પડેલી છે. મિત્રો, ઘરમાં બેસીને વાંદરાએ આ બધું કર્યું હતું. હવે આગળ આપણે જોઈએ એક્ટિવિટી 12. તમે પણ ફ્લાઇંગ સાયકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો ને? તેનું ચિત્ર અહીં દોરો. તેના ભાગોના નામ અંગ્રેજીમાં લખો. તેમાં તમે કયા વૈજ્ઞાનિકના નિયમ અપનાવ્યો તે પણ નોંધો. અહીં મિત્રો આપણે વિનીઝ, જે તેજસ્વિની હતી તેની બાઇસિકલ, તેને હતી એવી બાઇસિકલ કે બીજું કોઈ પણ સાધન તમે બનાવવા ઈચ્છતા હોય એનું ચિત્ર અહીં દોરવાનું છે. અને એ ચિત્રના ભાગ, જો અલગ અલગ ભાગ છે એ ભાગના નામ લખવાના છે. અને તેમાં તમે કયા વૈજ્ઞાનિકના નિયમનો ઉપયોગ કર્યો છે, જે સાધન તમે બનાવો છો તેમાં કયા વૈજ્ઞાનિકનો નિયમનો ઉપયોગ કર્યો છે તે અહીં લખવાનું છે અને તેનું ચિત્ર દોરવાનું છે. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો જોયા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ.